આ 6 ટિપ્સને ફોલો કરી અને બાજરીના વડા બનાવ્યા તો વડા ક્યારેય ચવળ નહીં બને. 7-8 દિવસ ટકશે અને ટેસ્ટમાં તો બેસ્ટ બનશે. તો ચોક્કસ ઘરે એકવાર આ રીતે બનાવજો અને વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. વડા બિલકુલ ચવળ ન બને તે માટે પરફેક્ટ માપ હોવું જરૂરી છે. તો આજે આપણે માપ પર ફોકસ કરીએ. ટીપ નંબર 1. અત્યારે મેં 1.5 કપ એટલે વજનમાં 150 ગ્રામ જેટલો બાજરીનો ઝીણો લોટ લીધો છે. બાજરીના વડા થોડા ગળ્યા અને થોડા ખાટા અને તીખા હોય છે, તો તેને ખટાશ આપવા માટે અત્યારે અડધા કપ જેટલું આપણે મીડિયમ ખાટું દહીં લઈએ છીએ. વડા ખાતી વખતે અંદરથી સોફ્ટ બને તેની માટે મોણ માટે 2 ચમચી તેલ એડ કરીએ. આનાથી વધારે નાખવાની જરૂર નથી. જો વધારે નાખશું ને તો તળતી વખતે વડા તેલમાં છૂટા પડી જશે. અને 4 ચમચી એકદમ ઝીણો સમારેલો ગોળ લીધો છે. આ ત્રણેયને આપણે સરખું ફીણવાનું છે. ગોળ સમારીને લેજો જેથી સરસ ઓગળી જાય. આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, કેમ કે ગળપણ અને ખટાશ એક સરખા મિક્સ થશે અને તેલ પણ એકદમ મસ્ત મિક્સ થઈ જશે. આપણે લોટમાં બધું એડ કરીએ ને તો આ બધું સરખું મિક્સ નથી થતું અને ગોળની ઘણીવાર ગાંગડી પણ રહી જાય છે. આ વડા આપણા ઘરે એમ પણ નાસ્તામાં બને છે અને સાતમ આઠમમાં તો બાજરીના વડા સ્પેશિયલ છે, દરેક ઘરમાં બને છે. અત્યારે જ આપણે બધો ગોળ ઓગાળી દેવાનો. લગભગ 1 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો ગોળ સરસ ઓગળી પણ ગયો છે અને તેલ પણ સરસ મિક્સ થઈ ગયું છે. વડામાં આપણે લાલ મરચાંની તીખાશ વધારે નથી એડ કરતા, તો અત્યારે તીખાશ આપણે લીલા મરચાંથી આપીએ છીએ. તમારા ઘરે જેટલું તીખું ખવાતું હોય તે પ્રમાણે તમારે મરચાં લેવાના. અત્યારે મેં 2 લીલા મરચાં અને 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે. આદુ પણ થોડું પ્લસ રાખવાનું. આની આપણે પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટને ઉમેરીએ. જો તમે લસણ ખાવ છો તો તમે આદુ મરચાંની સાથે લસણની 5 કળી પણ ક્રશ કરીને એડ કરી શકો છો. હવે આવે છે ટીપ નંબર 2. લોટના પરફેક્ટ માપ સાથે સ્વાદનું પરફેક્ટ બેલેન્સ હોવું જરૂરી છે. તો તેની માટે આપણે પરફેક્ટ મસાલા જોઈએ. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ જેથી કલર સરસ આવે. મસાલાની અડધી ચમચી અજમો હાથેથી ક્રશ કરીને લઈએ જેથી વડા પચવામાં સરળતા રહે અને સ્વાદ પણ સરસ આવશે. રૂટીનની 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ, જે દાળ શાકમાં વાપરીએ તે મસાલો છે અને આ મસાલાનો વિડીયો પણ મેં અપલોડ કરેલો છે અને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બધું આપણે એકવાર સરસ મિક્સ કરી દઈએ. આવી રીતે આપણે દહીંમાં મસાલા ફ્રેન્ડ્સ એડ કરીએ ને તો બધા સરસ મિક્સ થઈ જશે. જો તમે લોટ નાખી દેશો અને પછી મસાલા નાખીએ ને તો ઘણીવાર અમુક જગ્યાએ મસાલા ભળે છે લોટમાં ને અમુક જગ્યાએ ટેસ્ટ નથી આવતો. આવું કરવાથી તેવું નહીં થાય, બધે ઇવન મસાલા થશે. બાજરીનો લોટ છે ફ્રેન્ડ્સ તે આપણે રેડીમેડ લીધો છે, તો ચાળીને ઉપયોગ કરીએ. આવું કરવાથી લોટમાં કંઈ પણ હશે તો આપણને ખ્યાલ આવી જશે. હવે આવે છે ટીપ નંબર 3. માત્ર બાજરીના લોટમાંથી જ્યારે આપણે વડા બનાવીએ ને તો વડા જ્યારે આપણે થેપીએ ને ત્યારે તે તૂટતા જાય છે, કેમ કે લોટમાં ચીકાશ નથી હોતી, ગ્લુટન નથી હોતું. તો તે દેવા માટે થઈ અને અત્યારે આપણે 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલો ઘઉંનો રોટલીનો લોટ લઈએ છીએ. આનાથી લોટમાં એક સરસ બાઇન્ડિંગ આવશે. લોટ મારો ચાળેલો જ છે તો અત્યારે હું ચાળતી નથી. ટીપ નંબર 4. આપણે વડાને બાઇન્ડિંગ દેવા માટે ઘઉંનો લોટ તો એડ કર્યો, પણ વડા ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી બને તેના માટે આપણે એક વસ્તુ એડ કરીએ. અત્યારે મેં 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલો ઝીણો રવો લીધો છે. આ રવો નાખવાથી વડા સરસ ક્રિસ્પી બનશે અને લાંબો સમય સુધી સરસ રહેશે. બહુ જ કામની ટિપ્સ છે ફ્રેન્ડ્સ, આનાથી વડા એકદમ મસ્ત બનશે. હવે આ બધા લોટને મસાલા અને દહીં સાથે મિક્સ કરીએ. અત્યારે હું વડામાં કોથમીર કે મેથી એડ નથી કરતી, કેમ કે ઘણીવાર તેનાથી સેલ્ફ લાઈફ ઘટી જાય છે. જો તમારે એડ કરવી હોય તો તમે આ સ્ટેજે 1/4 કપ જેટલી કોથમીર એડ કરી શકો છો. આપણે આ વડાને 7 થી 8 દિવસ સુધી ખાઈ શકીએ છીએ. આ લોટ આપણને મીડિયમ કઠણ જોઈએ છે, એકદમ ઢીલો નથી જોતો. ઢીલો થઈ જશે ને તો વડા એકદમ તેલ સોસેલા બનશે, તો આપણે લોટને મીડિયમ કઠણ રાખશું. આ ટાઈમે તમે થોડો લોટ લઈને ટેસ્ટ કરી શકો છો. જો તમારે મીઠું પ્લસ કરવું હોય તો તમારે આ ટાઈમે પ્લસ કરી દેવાનું જેથી ભળી જાય. હું પણ 2 પિંચ જેટલું મીઠું એડ કરું છું. હવે આ મીઠાને પહેલા આપણે સરસ લોટ સાથે ભેળવી દેવાનું આવી રીતે.
તરત પાણી નહીં નાખી દેવાનું. ત્યાં પાણી નાખશું ને તો મીઠું એટલા જ લોટમાં જશે. આપણે કોરા લોટમાં તેને પહેલા ભેળવી દેવાનું આવી રીતે. ફ્રેન્ડ્સ, આ બધી નાની નાની ટિપ્સ પણ તમને કહું છું જેથી તમારા ઘરે પણ એકદમ પ્રોપર રસોઈ બને. અત્યારે મેં 1 કપ પાણી લીધું છે. હું તમને વાપરીને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી વાપર્યું. આપણે થોડું થોડું પાણી જ હાથમાં લેતા જવાનું. ના ફાવે તો તમે ચમચીથી પણ લઈ શકો છો. બહુ જ ઓછા પાણીમાં આ લોટ તૈયાર થઈ જશે. લોટ આપણો સરસ બંધાઈ ગયો છે. તમે જુઓ, જેવો પરોઠાનો લોટ હોય ને તેવો લોટ રાખ્યો છે. આ પરફેક્ટ છે. થોડું તેલ લઈએ છીએ અને લોટને એકવાર ચીકવી લઈએ. હવે આવે છે ટીપ 5. અત્યારે તમે લોટ જુઓ ને તો તોડશો તો આવી રીતે કટકા થઈ જાય છે. બિલકુલ તેમાં ચીકાશ એટલે કે લચકપણું નથી. તો આપણે આ લોટને પહેલા થોડી વાર મસળવાનો છે. લગભગ 1 મિનિટ માટે તેને સોફ્ટ કરવાનો. તમે જ્યારે રોટલો બનાવો ને ત્યારે પણ ફ્રેન્ડ્સ આ પ્રોસિજર કરવાની. આપણે પણ જ્યારે રોટલો બનાવીએ ને ત્યારે હથેળીથી મસળીએ છીએ જેથી તેમાં લચકપણું આવે છે. તમે અડશો ને ત્યાં જ તમને લોટમાં ફરક દેખાશે. લગભગ 1 મિનિટ મસળ્યા પછી લોટ એકદમ સરસ કૂણો થઈ ગયો છે. હવે ઢાંકીને 5 મિનિટનો રેસ્ટ આપીએ. અત્યારે મેં જે પાણી લીધું હતું તેમાંથી 5 થી 6 ચમચી જેટલું જ પાણી વાપર્યું છે. 5 મિનિટ પછી લોટ રેસ્ટ કરીને રેડી છે. આને આપણે 5 જ મિનિટ રેસ્ટ આપશું. વધારે જો રેસ્ટ આપશું ને તો દહીંને લીધે તે ઢીલો થઈ જશે. ફ્રેન્ડ્સ, મારે તલ નાખવાના રહી ગયા હતા તો હું આ ટાઈમે એડ કરું છું. પણ તમારે તલ જ્યારે દહીંમાં બધા મસાલા કરીએ ને ત્યારે એડ કરી દેવાના છે. હું અત્યારે એડ કરીને મિક્સ કરું છું. 2 ચમચી જેટલા તલ તમારે એડ કરી દેવાના. હું અત્યારે 1 જ ચમચી નાખું છું કેમ કે લોટ બંધાઈ ગયો છે, પછી ફૂટીને બહુ બહાર નીકળશે. તલ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. 2 ટીપા તેલ નાખીએ. હવે આવે છે ટીપ નંબર 5. આપણે જ્યારે ટ્રેડિશનલી વડા બનાવીએ ફ્રેન્ડ્સ ત્યારે આટલો નાનો લુઓ લઈ પછી તેને ગોળ કરી અને આવી રીતે હાથેથી દબાવીને વડા બનાવીએ છીએ. તો એકલા હોય ને વધારે પ્રમાણમાં વડા હોય ને તો બનાવવામાં બહુ કંટાળો લાગે છે. આજે આપણે એક ઇઝી રીત કરીએ. આપણે થોડું મોટું લુવું લઈએ અને તેનો બોલ બનાવી અને લુઓ બનાવી દઈએ. બીજો લોટ આપણે ઢાંકી દઈએ જેથી કોરો ના પડી જાય. થોડો ઘઉંનો લોટ ડસ્ટ કરીએ. થોડો જ લેવાનો છે. હવે લુવામાં વણતી વખતે બહુ ક્રેક્સ ના આવે તેની માટે અંગૂઠા અને આંગળીથી દબાવી દઈએ. આવી રીતે કરવાથી કોર ઓછી ફાટે છે. અને હવે આપણે આને વણી લઈએ. તમે નીચે પ્લાસ્ટિક રાખીને પણ ફ્રેન્ડ્સ વણી શકો છો. આપણે આને બહુ પતલું નથી વણવાનું. વડા થોડા જાડા જ હોય છે તો આપણે થોડી થિકનેસ રાખશું. અત્યારે મેં આ થિકનેસ રાખી છે. તમારા ઘરમાં કોઈ નાની વાડકી હોય તેનાથી આપણે વડા બનાવીએ. એકદમ સહેલી રીત છે અને એકદમ ફટાફટ બની જશે. વધારાનો બધો લોટ આપણે કાઢી લઈએ. આનો ઉપયોગ બીજા વડા બનાવવામાં કરી લઈશું. બીજી સાઈડ આપણે તેલને પણ ગરમ થવા મૂકીએ. અત્યારે ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીએ. હવે તેની પર 1 આંગળીથી આપણે થોડું પાણી લગાડીએ અને ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરીએ. હવે આવે છે ટીપ નંબર 6. જો તેલ બહુ વધારે ગરમ હશે ને તો વડા નાખ્યા ભેગા લાલ થઈ જશે અને જાડાઈને લીધે અંદરથી તળાશે નહીં ને કાચા લાગશે. અને જો તેલ થોડું ઓછું ગરમ હશે ને તો બધું વડા તેલ શોષી લેશે તો તેલ વડા બનશે. તો પ્રોપર તેલ ગરમ હોવું જરૂરી છે. આપણે આવી રીતે થોડો લોટ અંદર નાખીને ચેક કરીએ. તમે જુઓ, નાખ્યા પછી ધીરે ધીરે બબલ્સ થાય છે પણ લોટ હજુ ઉપર નથી આવ્યો તો થોડું હજી આપણે થવા દઈએ.
હવે ઘણીવાર બાજરીના વડા હેવી હોય છે ને આવી રીતે તળવાર મૂકો ને તો હાથમાં તેલ ઉડે છે. જો તમે બિગિનર્સ છો તો આવી રીતે તવીથા પર લઈ અને પછી તેલમાં મૂકવાના. એકદમ ઈઝી રીત પડશે. અને બીજી ટિપ્સ કે આવી રીતે ઉપર તેલ નાખતું જવાનું. તમે જુઓ થોડું થોડું તેલ નાખશો ને તો તે સરસ ફૂલે છે. આપણે બિલકુલ બેકિંગ સોડા નથી નાખ્યો છતાં પણ સરસ વડા ફૂલ્યા. હું તમને નજીકથી પણ બતાવું છું. એકદમ મસ્ત વડા ફૂલ્યા છે. હવે આને પલટાવી દઈએ. ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે. આપણા વડા સરસ તળાઈ ગયા છે. આપણે તેને કાઢી લઈએ. તમે જુઓ એકદમ સરસ ગોળ બોલ જેવા ફૂલેલા વડા બન્યા છે.